સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુવર્ય શ્રી અને મહારાજના લાડીલા બહેનો હરિભક્તો, બધાને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. તમે સૌ જાણો છો કે મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં કહેલું છે કે કારણ શરીરની વાસના પારવા માટે ધ્યાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો ધ્યાન કોનું કરવું? તો મહારાજની મૂર્તિના અને એમના તિલચિહ્નોનું ધ્યાન કરવું. તો પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામીજીએ પણ મહારાજના ચરણોમાં આવેલા 16 ચિહ્નોનું ધ્યાન કરવા માટે ચિહ્ન ચિંતામણી નામનો ગ્રંથ રચ્યો છે. અને આપણે સૌ ચેષ્ટામાં પણ ગાઈએ છીએ, અષ્ટકોણે ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક જાંબુ જવાલા, વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવાલા, ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ્ય ને નીલવાલા, અર્ધચંદ્ર ને વ્યોમ સાચે, ડાબે પગે છીનવાલા. તો આ 16 ચિહ્નોનું ધ્યાન કરવાથી આપણને શું પ્રાપ્ત થાય તેની વિશે આજ હું તમને ટૂંકમાં કહીશ. સ્વસ્તિક સાથે રાખે છે, એટલે કે સ્વસ્તિકનું ધ્યાન કરવાથી આપણે ભજન ભક્તિમાં અગ્રેસર રહીએ છીએ અને તેમજ આપણું કલ્યાણ થાય છે. અષ્ટકોણ 8 આવરણ મટાડે છે, એટલે કે અષ્ટકોણનું ધ્યાન કરવાથી પૃથ્વી, જળ, વાયુ, તેજ આદિ જે 8 આવરણ છે તેને આપણાથી દૂર કરે છે અને આપણને ભગવાનથી નજીક કરે છે. અંકુશ આજ્ઞા આપે છે, એટલે કે આપણે આપણું મન અંકુશમાં રાખવું હોય તો અંકુશનું ધ્યાન કરવું. કમળ કોમળતા આપે છે, એટલે કે કમળનું ધ્યાન કરવાથી આપણે સંસારમાં ક્યાંય નથી બંધાતા અને આપણું મન તેમજ કોમળ જેવું કમળ બની જાય છે. કેતુ કષ્ટ કાપે છે, એટલે કે કેતુનું ધ્યાન કરવાથી આપણે મહારાજ અને સંતોની આજ્ઞામાં રહી શકીએ છીએ, જેથી આપણા કષ્ટ દૂર થાય છે. ઉર્ધ્વ રેખા ઊભી રક્ષા કરે છે. ઉર્ધ્વ રેખાનું ધ્યાન કરવાથી આપણને અક્ષરધામનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. વજ્ર વેર મટાડે છે, એટલે કે વજ્રનું ધ્યાન કરવાથી આપણને કર્મ અને કાળનો ડર નથી રહેતો, તેમજ આપણે નિર્ભય બનીએ છીએ. જાંબુ જમણફળ આપે છે, જાંબુનું ધ્યાન કરવાથી આપણે રસાસ્વાદ
સુખ આપે છે. કળશ કલ્યાણનો કોલ આપે છે, એટલે કે કળશનું ધ્યાન કરવાથી આપણે પોતાનું કલ્યાણ કરી શકીએ છીએ. તો હવે તમે તો જાણી ગયા ને કે આ સૂરચિહ્નનું ધ્યાન કરવાથી આપણને શું પ્રાપ્ત થાય છે. તો પૂજ્ય ધ્યાની